જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ આગના દાવાના હિસાબો 2 નફા નુકસાનની પોલિસી અંગેનો દાખલો નંબર 11 અનંતા લિમિટેડ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પરીક્ષામાં અથવામાં પૂછાયેલ દાખલાનો ઉકેલ છે. તો આના આગળના લેક્ચરમાં આપણે ગણ્યો તો એ દાખલાની અથવામાં દાખલો પૂછાયેલો છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. અનંતા લિમિટેડના મકાનમાં તારીખ 1/5/2024ના રોજ આગ લાગી અને કંપનીના નફા નુકસાનની 1,50,000ની પોલિસી લીધી હતી. તારીખ 1/5/2023 થી 30/4/2023 સુધીનું વેચાણ 10 લાખ હતું, જ્યારે 1/5/23 થી 31/8 સુધીનું વેચાણ એટલે કે ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ ₹3,80,000 હતું. નુકસાનીનો સમય 4 માસ હતો. તે દરમિયાન વેચાણ ફક્ત 1,48,000 થયું હતું. ત્યારબાદ કંપનીના હિસાબો 31 ડિસેમ્બરના રોજ તૈયાર કરે છે અને 31/2023ના રોજનું નફા નુકસાન ખાતું નીચે મુજબ આપેલ છે, જેમાં વિગત અને રકમ આપી છે. વિગતમાં ઉધાર બાજુએ શરૂનો સ્ટોક 40,000, ખરીદી 6,60,000, ઉત્પાદન ખર્ચા 60,000, ચલિત ખર્ચા 95,000, સ્થિર ખર્ચા 72,500 અને ચોખ્ખો નફો વ્યાજ સહિત 72,500 છે, એટલે ટોટલ 10 લાખ. જમા બાજુ વેચાણ 9,50,000, આખર સ્ટોક 47,500 અને વ્યાજ છે 2500. જમા 10,000. પ્રથમ 2024ના પ્રથમ 4 માસનું વેચાણ વર્ષ 2023ના વેચાણ સાથે સરખાવતા માલુમ પડે છે કે 2024માં વેચાણ 10% વધારે હતું. નફા નુકસાન શોધી કાઢો. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ છે, તેનો ઉકેલ મેળવીશું. તો દાખલો જેમ આપણે ગણતા એમ જ 4 સ્ટેપમાં ગણવાનો છે. સૌપ્રથમ જરૂરી તારીખો શોધવાની છે, ત્યારબાદ ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે, ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દર ગણવાનો છે, અને ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે દાવાના રકમની ગણતરી. તો સૌપ્રથમ દાખલામાં આપણે જોઈએ તો આગ લાગ્યા તારીખ આપણને આપી છે 1/5/24. તો જરૂરી તારીખોમાં આપણે નક્કી કરીશું. આગ લાગ્યા તારીખ 1/5/2024. ત્યારબાદ બાંયધરીનો સમય આપણને દાખલામાં આપ્યો છે 4 માસ. તો બાંયધરીનો સમય છે 4 માસ છે, તો બાંયધરી સમય ધ્યાનમાં લઈશું 4 માસ. બાંયધરીનો સમય 4 માસ આપણે ધ્યાનમાં લઈએ તો બાંયધરીનો સમયગાળો નક્કી કરીએ તો 1/5/2024માં 4 માસ ઉમેરીએ તો આપણને મળે 31/8/2024. એટલે તારીખ થશે બાંયધરી સમયની 1/5/2024 થી 31/8/2024. હવે ગયા વર્ષનો તે જ બાંયધરી સમયગાળો નક્કી કરવાનો છે, તો તારીખ 1/5/2023 થી 31/8/2023 થાય. એટલે તારીખ લખીશું 1/5/2023 થી 31/8/2023. ત્યારબાદ આગ લાગ્યા તારીખથી અગાઉના 12 માસનો સમય. તો આગ લાગ્યા તારીખથી અગાઉના 12 માસનો સમય નક્કી કરીએ તો આગ 1/5/2024ના રોજ લાગી છે, તેથી અગાઉના 12 માસ કરીએ તો 1/5/23 થી 30/4/2024 થશે. એટલે કે આગ લાગ્યા તારીખનો સમય 1/5/2023 થી 30/4/2024 થશે. હવે હિસાબી વર્ષ છે એ 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે, એટલે વર્ષ શરૂ થશે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર. તો આપણે જરૂરી તારીખો નક્કી કરી લીધી છે. આગ લાગ્યા તારીખ છે 1/5/2024. બાંયધરીનો સમય 4 માસ છે, તેથી બાંયધરીનો સમયગાળો નક્કી થયો છે 1/5/24 થી 31/8/24.
ગયા વર્ષનો બાંયધરી સમયગાળો 1/5/23 થી 31/8/2023. ત્યારબાદ આપણે નક્કી કર્યું છે આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય, તો 1/5/23 થી 31/4/2024 છે. જ્યારે હિસાબી વર્ષ છે એ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. તો જરૂરી તારીખ નક્કી થઈ ગઈ છે. હવે આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે, ગુમાવેલ વેચાણની ગણતરી. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે આપણે ગયા વર્ષના બાંયધરી સમયગાળાનું વેચાણ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે લખીશું ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ. તો ગયા વર્ષનો બાંયધરી સમય છે તારીખ 1/5/2023 થી 31/8/2023, જેનું વેચાણ આપણને દાખલામાં આપેલું છે. તો આપણે જોઈ શકીશું કે દાખલામાં આપણને 1/5/23 થી 31/8/2023 સુધીનું વેચાણ આપ્યું છે 3,80,000. તો લઈ લેશું 1/5/23 થી 31/8/23 નું વેચાણ, એટલે કે ગયા બાંયધરી સમયનું વેચાણ. એમાં આપણે સૂચના મુજબ વેચાણ કેટલા ટકા વધારવાનું છે, તો કે 10% વધારવાનું છે. એટલે ઉમેરીશું +10% વધારો +10% વધારે. તો 3,80,000 10% કરીશું તો 38,000 ઉમેરાશે. તો આપણને મળશે વેચાણ 4,18,000 રૂપિયા. એમાંથી આપણે બાદ કરીશું બાંયધરી સમયનું વેચાણ. તો બાંયધરી સમયનું વેચાણ દાખલામાં આપણને આપ્યું છે તે સમય દરમિયાન ફક્ત વેચાણ ₹1,48,000 હતું. એટલે બાદ કરીશું બાંયધરી સમયનું વેચાણ બાદ બાંયધરી સમયનું વેચાણ. તો બાંયધરી સમય છે તારીખ 1/5/2024 થી 31/8/2024, જેનું વેચાણ આપ્યું છે આપણને 1,48,000. તો 4,18,000 માંથી બાદ કરીશું 1,48,000, તો ગુમાવેલ વેચાણ મળશે 2,70,000. તો મળી ગયું છે આપણને ગુમાવેલ વેચાણ 2,70,000. હવે આપણે બે નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં સૌપ્રથમ આપણે કાચા નફાનો દર ગણવાનો છે. કાચા નફાના દર માટે સૂત્ર યાદ રાખવાનું છે, ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચા છેદમાં ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો અહીંયા દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે ગયા વર્ષનો નફો છે એ 72,500 છે, પરંતુ એમાં રોકાણોનું વ્યાજ 2,500 સમાયેલું છે. એટલે 72,500 માંથી આપણે 2,500 બાદ કરતા જે નફો આવે એ ધ્યાનમાં લેવાનો છે, અને સ્થિર ખર્ચા ધ્યાનમાં લેવાના છે 72,500, જ્યારે વેચાણ ધ્યાનમાં લેવાનું છે ₹9,50,000. તો અહીંયા આપણે નફા બરાબર લખીશું, કૌંસમાં લખીશું 72,500 માઇનસ 2,500 ડિબેન્ચર રોકાણોનું વ્યાજ વત્તા સ્થિર ખર્ચા 72,500, જે દાખલામાં આપણને આપેલા છે. અને ત્યારબાદ આપણને વેચાણ દાખલામાં આપ્યું છે 9,50,000. તો વેચાણ ધ્યાનમાં લઈશું 9,50,000. સાદું રૂપ આપીશું તો 70,000 વત્તા 72,500 કરીશું તો મળશે આપણને 1,42,500 છેદમાં 9,50,000. 1,42,500 ભાગ્યા 9,50,000 ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે કાચા નફાનો દર 15%. તો કાચા નફાનો દર આપણને મળી ગયો છે 15%. હવે શોધવાનો છે આપણે આવરી લીધેલ નફાનો દર. તો આવરી લીધેલ નફાના દર માટેનું સૂત્ર યાદ રાખવાનું છે, આવરી લીધેલ નફાનો દર બરાબર
વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ ગુણ્યા 100. તો વીમા પોલિસીની રકમ દાખલામાં આપણને આપી છે 1,50,000નો વીમો લીધો છે અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ 10 લાખ છે, પરંતુ વેચાણમાં આપણે 10% વધારો કરવાનો છે. એટલે કે આગ લાગ્યા તારીખથી અગાઉના 12 માસનું જે વેચાણ છે એમાં આપણે 10% વધારો કરીશું. તો પહેલા લખીશું આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ. તો આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ એટલે કે તારીખ 1/1/2023 થી તારીખ 30/4/2023 સુધીનું વેચાણ દાખલામાં આપણને આપ્યું છે રૂપિયા 10,24,000નું વેચાણ. તો 1/5/24 આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ આપણને દાખલામાં આપ્યું છે 10 લાખ. તો લખીશું આપણે 10 લાખ રૂપિયા. એમાં ઉમેરીશું આપણે વત્તા 10% વધારો. 10 લાખના 10% કરીશું તો મળશે આપણને 1 લાખ. હવે આપણે વેચાણની રકમ શોધીશું તો આપણને મળશે રૂપિયા 11 લાખ. એટલે કે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ મળશે રૂપિયા 11 લાખ. હવે દાખલાની રકમમાં આપણે મૂકી દઈશું વેચાણ બરાબર 11 લાખ અને વીમા પોલિસીની રકમ બરાબર 1,50,000. તો વીમા પોલિસીની રકમ દાખલામાં આપણને આપી છે 1,50,000 ભાગ્યા 11 લાખ. તો આપણને આવરી લીધેલ નફાનો દર મળશે રૂપિયા 13.63636363%. તો લખી નાખીશું આપણે આવરી લીધેલ નફાનો દર 13.6363636363. જેટલા ડેસિમલ કેલ્ક્યુલેટરમાં આવે એટલા ડેસિમલ લખી નાખવાના છે. તો આવરી લીધેલ નફાનો દર મળ્યો છે 13.636363. હવે આપણે દાવાની રકમ શોધવાની છે. તો દાવાની રકમ શોધતી વખતે આપણે યાદ રાખવાનું છે વીમા પોલિસીની રકમ ગુણ્યા ગુમાવેલ વેચાણ ગુણ્યા વીમા પોલિસીની રકમ. ગુમાવેલ વેચાણ ગુણ્યા વીમા પોલિસીની રકમ. ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછી ટકાવારી. તો ગુમાવેલ વેચાણ આપણને મળ્યું છે 2,70,000 અને નફાની ઓછી ટકાવારી મળી છે 13.636363. તો 2,70,000 ગુણ્યા 13.63636363 જેટલા કમ્પ્યુટરમાં ડેસિમલ આવે એટલા લગાવી દેશે ગુણ્યા ટકા. તો 2,70,000 ગુણ્યા 13.636363 કરીશું તો આપણને મળશે દાવાની રકમ રૂપિયા 36,818. 36,818. તો આથી દાવાની રકમ રૂપિયા 36,818.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આ પ્રકારના દાખલા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે, સૂચનાઓ મુજબ વેચાણમાં વધારો ઘટાડો કરવાનો હોય તો એ મુજબ વધારો ઘટાડો કરતું જવાનું છે અને દાખલો ગણતું જવાનું છે. તો આ દાખલો પણ આપણે મુખ્ય 4 સ્ટેપમાં ગણ્યો. સૌપ્રથમ જરૂરી તારીખો શોધી, ત્યારબાદ ગુમાવેલ વેચાણની ગણતરી કરી, ત્યારબાદ નફાના દરમાં કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દરની ગણતરી કરી, અને ત્યારબાદ આપણે શોધ્યું દાવાની રકમ, જેમાં ગુમાવેલું વેચાણ મળ્યું હતું 2,70,000 અને નફાની ઓછી ટકાવારી મળી હતી આપણને 13.6363%. તો એની આધારે આપણે દાવાની રકમ મળી છે ₹36,818. તો આ પ્રકરણમાં તમને જે દાખલામાં ખૂબ જ અઘરા લાગતા હોય અથવા તો ઉકેલ મેળવતા સમસ્યા લાગતી હોય તો એવા દાખલાઓ આપ કમેન્ટ બોક્સમાં નામ અને નંબર સાથે લખી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.